જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. ગીતાના ત્રીજા પટારામાં ખજાનો છે અને તે છે દેવજ્ઞાન. આપણા દેવને જે આપણે ચાહીએ છીએ, ભજીએ છીએ, પૂજીએ છીએ, વળી એની પાસે રડીએ પણ છીએ, માગીએ છીએ, અને ન મળે તો એને તજી પણ દઈએ છીએ અને બીજા દેવને શરણે જઈએ છીએ. બસ માગીએ, ઈચ્છીએ તે મળવું જ જોઈએ, એ જીદ અને માનતાનું રૂપ લઈ લે. તેથી આ નાદમાં આપણે નહીં પડવાનું. કાલે આપણે વાત કરી કે કર્મ કરે શું હોય. કર્મ એવા કર્યા હશે કે ભગવાનને દીધા વગર છૂટકો જ નથી, આપવું જ પડશે. અગર કર્મ નહીં કર્યા હોય તો માથું પછાડશું તો પણ નહીં મળે. બસ ઈષ્ટદેવનું શરણ અને ચરણ પકડી રાખવાનું. આપણે વાત સમજી લીધી છે ઘણા વખતથી કે 12 વર્ષ એક સરખી ભક્તિ કરી હોય, સાધના કરી હોય, એ દેવના જપ કર્યા હોય, તપ કર્યા હોય, યોગ કર્યો હોય, તો દેવને પોતાના હિસ્સાના ફળ પણ દેવા પડે. માટે હિંમત હાર્યા વગર કર્મ કરી રાખવા, અને એ પણ સત્કર્મ, એ પણ મારા ઈષ્ટદેવને જે ગમે છે તેવા કર્મ. બાકી કર્મ તો આપણે કરીએ જ છીએ કે જે કર્મ બનીને રહી જાય છે. બાકી જે ઈષ્ટદેવને આપણે ચાહીએ છીએ એને એ જે કાંઈ તપ જપ કર્યું છે, સાધના, એ આપણા ઈષ્ટદેવને સ્પર્શ થવું જોઈએ. બસ તેથી યાદ રાખજો, ફળ એક દિવસમાં નહીં મળે, પણ એક દિવસ જરૂર મળશે. અને તેમાં એ કર્તવ્ય કર્મ સમજીને, ભાવ ભક્તિ કરીને, અથવા મારો સંબંધ નહીં પણ સગપણ છે મારા દેવ સાથે, એવા જોડાયેલા રહીશું તો આ કોમળ ભાવ ફળની રાહ જોયા વગર ઓચિંતા જ આપણા ખોળામાં આવીને ટપકશે. આપણે ઘણીવાર કહીએ છીએ કે આવું તો ધાર્યું નહોતું, રાતમાં બાજી પલટાઈ ગઈ, રાતમાં નસીબ પલટાઈ ગયું, એવું કામ થઈ ગયું. બસ ત્યારે મારું ભાગ્ય બહુ સારું હતું. આ શબ્દ કદી બોલતા નહીં. ભાગ્ય કોઈ એ સંભાળ્યું હતું. ભાગ્ય જે સારું હતું એ ચપટીમાં સરી જતું હતું, પણ એ કોઈએ સંભાળ્યું હતું, અને એ જે સંભાળ્યું હતું તે છે મારા ઈષ્ટદેવ. અને તેમણે જ સહી સલામત મને પાછું આપ્યું. તેથી સંભાળનાર આપણા ઈષ્ટદેવને આપણે યાદ કરવામાં કોઈ જ તકલીફ ના થવી જોઈએ, કોઈ અહંકાર ઘમંડ ના થવો જોઈએ કે મારું ભાગ્ય હતું તેથી મને આ સારું થયું. આપણે એવું જ બોલતા હોય છે, જોયું મારું ભાગ્ય કેવું હતું, બધું મળી રહ્યું ને. ના, કદી ના બોલશો. ભાગ્યમાં તો કંઈ છે જ નહીં, પણ ઈશ્વર કૃપા મળી હશે. હા, તેથી સંભાળનાર કોઈ છે. તે જ વખતે આપણા ઈષ્ટદેવને યાદ કરવાના. કોઈ તો છે કે જેણે કર્મફળમાં આપણો ભાગ હતો તે સંભાળ્યો, સાથે ભાગ્ય પણ સંભાળ્યું. ફળની કદી ઈચ્છા નહીં કરી, કદી પોતાને નહીં લેવાની. ફળની જે ક્રેડિટ છે, ફળ મળ્યું એની ક્રેડિટ કદી આપણે પોતાને લેવાની નહીં. ના, પ્રભુએ મારું કાર્ય જોયું, સંભાળ્યું, આપવા લાયક લાગ્યું, તેથી ફળ આપ્યું. સંભાળનાર પ્રભુને ક્રેડિટ દેવાની, અને એમણે એ ફળને સૂંઘીને આપણને પાછું આપ્યું. ભગવાન, મેં તને સંભાળીને ફળ આપ્યું, તે લઈને મને ક્રેડિટ આપી. ભગવાનને કહીએ છીએ કે પ્રભુ તમે મારા ફળને સંભાળ્યું. હવે એ કર્મ મારું હતું કે નહીં એ પણ મને ખબર નથી, પણ આપને મારી દયા આવી, મારી ઉપર કૃપા કરી, અને મારા ભાગ્યને ન જોતા, મારા ભાગને ન જોતા આપે એ ફળ મને આપ્યું. અને આપે મને ક્રેડિટ આપી, મને નિમિત્ત બનાવીને. પણ એ ક્રેડિટ હું તમને પાછી આપું છું કે મારી ઉપર પ્રભુની કૃપા છે. કરોડો કરોડો માનવોમાં મારી ઉપર પ્રભુની દ્રષ્ટિ છે કે મને શું જોઈએ છે, મને શું સદશે, મને શું હજમ થશે, કાં તો મને શું ફૂટી નીકળશે. એ પ્રભુ આપને જ ખબર છે. તેથી આપે જે કાંઈ ફળ આપ્યું મારા માટે, તો એ ખરેખર મારા નવા જન્મ બરાબર છે. આપને
સાષ્ટાંગ પ્રણામ કરું છું પ્રભુ કે આપની દ્રષ્ટિ મારા પર છે અને સદાય આપની દ્રષ્ટિ આપણા ચારે હાથ મારા ઉપર રહે એવી પ્રાર્થના કરું છું.